કંપનીના વાહનો ભારે છે એટલે રોડ રસ્તાઓ તૂટે છે. રોડ રસ્તા મેં નથી તોડ્યા. આ ઉડાવ જવાબ શિસ્તબદ્ધ પાર્ટીના માથરના ધારાસભ્ય કલ્પેશ પરમારનો છે. એમએલએને રેડ કાર્પેટ અને સ્ટેજ પર બેસવામાં જ રસ છે. મત લેવા માટે આ જ નેતાઓ સુફિયાણી વાતો કરતા હોય છે અને એ જ એમએલએને જ્યારે રોડ રસ્તાનું પૂછશો તો વાહિયાત જવાબ આપશે. રોડ રસ્તાનો સવાલ ભાજપના કાર્યકરે કર્યો હતો તો તેણે કહી દીધું કે શું રોડ રસ્તા મેં તોડ્યા છે. કંપનીના ભારે વાહનોના કારણે રોડની હાલત જવાબદાર છે અને એની હાલત ખરાબ છે. સરકાર મંજૂર કરશે ત્યારે રોડ બનશે. શું મારા ચૂંટાયા પહેલા રોડ તૂટ્યો જ નહોતો? આટલો ઉડાવ અને ઉદ્ધતાએ ભર્યો જવાબ આપી દીધો છે કાર્યકરને. એટલે જો કાર્યકરને પણ આવો જવાબ આપતા હોય તો પ્રજાને તો જવાબ જ ના આપે. રસ્તા બાબતે ધારાસભ્યને 2 વર્ષથી રજૂઆત કરાય છે છતાં પણ હાલત ખરાબ છે. ધારાસભ્યોને ચિલ્લા ચાલુ રોડ રસ્તાના જવાબો આપવા નથી ગમતા, પણ જો તમે તેનું સ્વાગત કરશો, રિબીનો કટ કરાવશો તો પહેલા દોડીને આવશે. લોકોએ વોટ કરી દીધા એટલે કામ થઈ ગયું. હવે લોકોએ ભગવાન ભરોસે. જનતામાં એટલી તાકાત છે કે ધારાસભ્ય કલ્પેશ પરમાર તમારી જવાબદારી તમે નથી નિભાવતા તો તમને ઘરે પણ બેસાડી શકે છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.